નમસ્કાર. ખબર છે, આપણા પગ નીચેની જે જમીન છે ને, એ કોઈ સામાન્ય માટી નથી. એ તો કરોડો વર્ષોની વાર્તાઓનું એક જીવંત પુસ્તક છે. અને આજે આપણે એ જ વાર્તાકારો એટલે કે ખડકોની દુનિયામાં એક સફર કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? દરેક પથ્થર, દરેક ખડક, એની અંદર એના જન્મનું, એની લાખો વર્ષોની સફરનું એક આખું રહસ્ય છુપાયેલું છે. ચાલો આજે એ જ રહસ્યને ખોલીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આ ખડક છે શું. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એ જ ઘન પદાર્થ જેના પર આપણે ચાલીએ છીએ, રહીએ છીએ, જેણે આપણે આખી પૃથ્વીનું ઉપરનું પડ બનાવ્યું છે. એક રીતે તો આ પૃથ્વીના ડીએનએ જેવા છે, જે આપણને એના ભૂતકાળને સમજવામાં મદદ કરે છે. અને આ બધા જ ખડકોને છે ને આપણે મુખ્યત્વે ફક્ત માત્ર ત્રણ જ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. અને આ ત્રણ પ્રકારો જ પૃથ્વી પર દેખાતી દરેક ભૂસ્તરીય રચનાનો પાયો છે. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રકારથી, જેને કહેવાય છે અગ્નિજ ખડકો. સાદું નામ આપવું હોય તો કહી શકાય આગના ખડકો. અને એનું નામ જ એની ઓળખ છે. કલ્પના કરો પૃથ્વીના ધગધગતા પેટાળની, જ્યાં બધું જ પીઘળેલી અવસ્થામાં છે. જ્યારે આ જ ગરમ, પીઘળેલો લાવા કે મેગ્મા બહાર આવીને કે અંદર જ ઠંડો પડીને થીજી જાય છે, ત્યારે જે ખડક બને છે એ છે અગ્નિજ ખડક. એમની ખાસિયત શું? સૌથી પહેલી વાત, આ પૃથ્વી પરના સૌથી જૂના, એકદમ ઓરિજિનલ ખડકો છે. આમાં બીજા કોઈ ખડકોની જેમ પડ કે સ્તર નથી હોતા. અને સીધા જ લાવામાંથી બન્યા હોવાથી એ ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે. રસોડામાં જે ગ્રેનાઇટની પ્લેટફોર્મ હોય છે ને, બસ એ આ જ છે. વિચારો, પૃથ્વીના પેટાળની આગ સીધી આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. સારું, તો આગની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ સમયની, એટલે કે બીજા પ્રકારના ખડકો, અવસાદી ખડકોની. જો અગ્નિજ ખડકો પૃથ્વીના જન્મની વાત કરે છે ને, તો અવસાદી ખડકો આપણને ઇતિહાસની વાર્તા કહે છે. આ ખડકો ઉતાવળમાં નથી બનતા. ના, આ તો કુદરતની ધીરજનું ઉત્તમ ઉદાહરણ છે. હજારો લાખો વર્ષો સુધી પવન અને પાણી, માટી, રેતી અને બીજા પથ્થરોના નાના નાના કણોને એક જગ્યાએ જમા કરતા રહે છે. સ્તર પર સ્તર. અને સમય જતાં ઉપરના સ્તરોના અચંબક દબાણથી આ બધા કણો જોડાઈને એક નક્કર ખડક બની જાય છે. અને આ જ પ્રક્રિયા એમને એક અનોખી ઓળખ આપે છે. સ્તરો. આમાં આપણને સ્પષ્ટ રીતે અલગ અલગ પડ જોવા મળે છે. જાણે કોઈ જૂની ડાયરીના પાના હોય ને, એક પછી એક. અને દરેક પાનું સમયના એક અલગ જ દોરની કહાણી કહે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ પાનાઓની વચ્ચે શું છુપાયેલું હોઈ શકે? આ કોઈ સામાન્ય પડ નથી. આ તો ઇતિહાસના જીવંત પાના છે. એમાં છુપાયેલા છે જીવાશ્મ. હા, લાખો કરોડો વર્ષ જૂના જીવો અને વનસ્પતિઓના અવશેષો. આ ખડકો એમને પોતાની અંદર સાચવી લે છે અને આપણને ભૂતકાળમાં ડોક્યું કરવાનો એક મોકો આપે છે. રેતી પથ્થર કે ચૂના પથ્થર એના જ ઉદાહરણો છે. આપણા કેટલાય જૂના કિલ્લાઓ અને ભવ્ય ઇમારતો આ જ વાર્તાના ખડકોથી બનેલી છે. અને હવે આવે છે ત્રીજો અને છેલ્લો પ્રકાર, જે પરિવર્તનની, બદલાવની કહાણી કહે છે, રૂપાંતરિત ખડકો. આ કોઈ નવા બનેલા ખડકો નથી. આ તો જૂના ખડકોનું જ નવું, બદલાયેલું સ્વરૂપ છે. એક રીતે કહીએ તો ખડકોનો મેકઓવર. જ્યારે અગ્નિજ કે અવસાદી ખડક પૃથ્વીના પેટાળમાં બહુ જ ઊંડે દબાઈ જાય, ત્યારે ત્યાંની ભયંકર ગરમી અને દબાણ એનું આખું સ્વરૂપ જ બદલી નાખે છે. આ પ્રક્રિયામાં શું થાય છે ખબર છે? મૂળ ખડકનું આખું બંધારણ જ બદલાઈ જાય છે. અને એટલું જ નહીં, એ પહેલાં કરતાં પણ વધારે મજબૂત અને કઠોર બની જાય છે, જાણે કોઈ સુપર પાવર અપગ્રેડ મળ્યો હોય. અને આનું સૌથી પ્રખ્યાત અને સુંદર ઉદાહરણ કયું છે ખબર છે? તાજમહેલનો સંગેમરમર એટલે કે માર્બલ, જે એક અવસાદી ખડક ચૂના પથ્થરમાંથી જ બન્યો છે. વિચાર કરો, એક સામાન્ય ચૂનાનો પથ્થર ગરમી અને દબાણથી કેટલો સુંદર બની શકે છે. તો ચાલો અત્યાર સુધી આપણે આ ત્રણ પ્રકારના ખડકો વિશે જે પણ જાણ્યું એને ફટાફટ એક સાથે જોઈએ, એટલે આખી વાત એકદમ સાફ થઈ જાય. જો, એકદમ સિમ્પલ છે. અગ્નિજ એટલે કે આગમાંથી બનેલા, એમાં કોઈ લેયર નહીં. પછી અવસાદી એટલે કે સમયની સાથે કણોના દબાણથી બનેલા, એમાં લેયર્સ અને ક્યારેક જીવાશ્મ પણ મળે. અને છેલ્લે રૂપાંતરિત એટલે કે ગરમી અને દબાણથી જેમનું રૂપ જ બદલાઈ ગયું છે. આ ત્રણેય ભેગા મળીને જ પૃથ્વીની આખી કહાણી પૂરી કરે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ પથ્થર જોવામાં આવે, ભલે એ ઘરના ફ્લોરિંગનો માર્બલ હોય
મંદિરની મૂર્તિ હોય કે પછી રસ્તા પરનો કોઈ સામાન્ય પથ્થર, એકવાર અટકીને વિચારજો જરૂર, આની પોતાની શું કહાણી હશે? આશા છે કે ખડકોની આ દુનિયાની સફર રસપ્રદ રહી હશે.